આજે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનનું ડ્રાય રન શરૂ થયું છે। 25 આરોગ્ય કર્મચારીઓ વેક્સિનનો ડોઝ આપી શકે તેવી તૈયારી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેશન માટેની આખી પ્રક્રિયાને લઈને તૈયારી કરવામાં આવી છે। રાજ્યમાં આજે પણ અલગ અલગ જિલ્લામાં કોવિડ વેક્સિન માટે ડ્રાય રન ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, પાટણ સહિતના જિલ્લામાં ડ્રાય રનનું આયોજન છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું। 25 આરોગ્ય કર્મચારીઓને ડ્રાય રનમાં ડોઝ આપવાની તૈયારી કરવામાં આવી છે। એક વ્યક્તિને રસી આપતા 2 થી 3 મિનિટનો સમય લાગશે। રસી આપવામાં આવેલ વ્યક્તિને અલાયદા રૂમમાં અડધાથી 1 કલાક માટે આઇસોલેટ કરાશે અને તેનું ઓબ્ઝર્વેશન કરાશે। જો આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો સઘન સારવાર અર્થે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની। તેમની પાસેથી જાણીએ વધુ જાણકારી। કુશાંગ, ડ્રાય રનનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ ડ્રાય રનને લઈને અત્યારે કેવી તૈયારી અને પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે? અમદાવાદ મહાનગરપાલિકા બાદ સિવિલ હોસ્પિટલમાં પણ રસીકરણને લઈને ડ્રાય રન યોજાશે અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદી આપણી સાથે ઉપસ્થિત છે। સર, કેવા પ્રકારનું આયોજન કરવામાં આવશે? 3 અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે, કેવી રીતે આખું આયોજન રહેશે અને કેટલા ડોઝ પ્રથમ રાઉન્ડમાં આપવામાં આવશે? બેઝિકલી અમારા ત્યાં ગઈકાલે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ રાઉન્ડ લેવા આવ્યા હતા અને એમને અમારા જે હેલ્થ વર્કર્સનો સ્ટાફ છે એ ગુજરાતમાં સૌથી મોટો સ્ટાફ છે, કારણ કે આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે। લગભગ 7 થી 10 હજાર જેટલા અમારા હેલ્થ વર્કર્સ છે, જેમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદાર વર્ગ, પેરામેડિકલ સ્ટાફ, અમારો સિક્યુરિટી વર્ગ, એ બધા આવી જાય છે। એટલે એમના માટે અમે એક અલાયદા અહીંયા વેક્સિનેશન સેન્ટર ઊભું કર્યું છે। જે જૂનું ટ્રોમા સેન્ટર હતું એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આ ઊભું કરવામાં આવ્યું છે। રિસેપ્શન ઉપર બેઝિકલી વેરિફિકેશન કરવામાં આવશે, જેમને બોલાવવામાં આવશે। રોજના એક વેક્સિનેશન સેન્ટરમાં 100 જણાને કોલ કરવામાં આવશે। જે આવે એમનું વેરિફિકેશન કરવામાં આવશે, પછી વેઇટિંગ રૂમમાં એમનો નંબર આવે ત્યાં સુધી વેઇટ કરશે। અને આપણા ત્યાં અત્યારે હાલના તબક્કે 2 વેક્સિનેશન રૂમ ઊભા કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે દરેક વેક્સિનેશન રૂમમાં 5 જણનો સ્ટાફ હશે, જેમાં નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર અને સફાઈ કામદાર વર્ગ આવશે અને ક્રેશકાર ટ્રોલી એક મૂકવામાં આવી છે। એટલે કોઈ પણ જાતની ઇમરજન્સી, જે પ્રાઇમરી તકલીફ થતી હોય, કોઈ ઇનિશિયલ વેક્સિનેશન રિએક્શન થતા હોય જે માઇલ્ડ હોય, એને પહોંચી વળવા માટે અહીંયા જ રૂમમાં જ એને મેનેજ થઈ જશે। જે રેરેસ્ટ હોય છે અને પછી કોઈ પણ જાતનું સિરિયસ રિએક્શન થાય, એડવર્સ ઇફેક્ટ થાય, તો એના માટે એક અલગ આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે એક એડવર્સ રિએક્શન રૂમ ઊભો કર્યો છે, ઓબ્ઝર્વેશન રૂમ, જ્યાં આપણે ક્રેશકાર ટ્રોલી, ઇન્ટ્યુબેશન ટ્રે, ઓક્સિજનની બધી જ તૈયારી રાખેલ છે અને બહાર સ્ટ્રેચર અને વ્હીલચેર વેઇટિંગમાં મૂકેલ છે। કોઈ પણ પેશન્ટને કોઈ પણ જાતની ઇમરજન્સી ઊભી થાય તો એને તરત અહીંથી આપણે બહાર એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય ઊભી રાખીશું, જેથી કરીને અહીંથી આપણે મેઇન પાર્ટમાં શિફ્ટ કરી શકીએ એમને અને દરેક રીતે એને પેશન્ટને મેનેજ કરી શકીએ। સર, આજે કઈ પ્રક્રિયા ખાસ તો હાથ ધરવામાં આવશે? જે અહીંયાનો સ્ટાફ છે, આરોગ્ય કર્મચારીઓ છે, તેના માટે આજે બેઝિકલી આપણે ડ્રાય રન રાખેલો છે। એટલે બધા જે અમારા જે અમારો સ્ટાફ છે, જે વેક્સિન આપવાના છે, એને સેન્સિટાઇઝ કરવા માટે અને કઈ રીતની તૈયારી આપણે કરી છે એનું સેન્સિટાઇઝેશન માટેનો આજે ડ્રાય રન રાખેલો છે। જે મ્યુનિસિપલ एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।